કેમ આ સરકારો આપણી સાથે આ અસમાનતા કરે છે એનો પણ આપણે ચિંતન મનન કરવું પડશે અને આવનારા દિવસોમાં એના માટે પણ આપણે બધા એક થઈને અવાજ બનવું પડશે. આજે તમે બધા અલગ અલગ પાર્ટીઓમાં, અલગ અલગ ધર્મ સંપ્રદાયોમાં, અલગ અલગ સંગઠનોમાં આપણે બધા વેચાયેલા છે. આજે મોટા રાઠવા, નાના રાઠવા, ડામોર, ગામેઠી, બારિયા, વસાવા, ચૌધરી, ગામિત બધા આપણે એકબીજાની નજીક નથી આવતા, એકબીજા ભેગા નથી થતા. એટલા માટે જ આજે આદિવાસીઓનું રાજકીય ક્ષેત્રમાં કોઈ આપણું કોઈ સાંભળતું નથી. એટલા માટે જ અમે તમને કહેવા માંગીએ છીએ મિત્રો કે પાર્ટી, પક્ષ, સંગઠન કે નાતી જાતિ બધું સાઈડ પર મૂકીને આપણી આદિવાસી છે, આદિવાસી બચાવવા માટે આપણે બધાએ નીકળવું પડશે. તૈયાર છો બધા? સૌપ્રથમ આપણે આદિવાસી છે. આજે હું ધારાસભ્ય બન્યો છું તો ધારાસભ્યમાં કદાચ મને કોઈ પાર્ટી ટિકિટ આપી દેતે પણ મારો આદિવાસીનો જાતિનો દાખલો હું નહીં મૂકતે તો આજે મારું ફોર્મ પાસ થવાનું હતું ભાઈ. મેં જાતિનો દાખલો નહીં મૂકતે તો આજે મારું ફોર્મ પાસ થતે? જોરથી બોલો ભાઈ, ખબર હોય એ લોકો. મને કોઈ પણ પાર્ટી ટિકિટ આપી દેતે કે ચૈતરભાઈ તમે ડેડિયાપાડા વિધાનસભા લડો અને મારો આદિવાસીનો દાખલો, જાતિનો દાખલો મેં ફોર્મમાં નહીં જોડું તો મારું ફોર્મ પાસ થવાનું હતું? નહોતું થવાનું ને. એટલે કેમ છું આજે જ્યારે અમે અમારા આદિવાસીના દાખલા પરથી ધારાસભ્ય બન્યા છે ત્યારે જ અમે સમાજનું બોલીએ છીએ ને ત્યારે જ આખું ગુજરાત આજે ચૈતર વસાવાને ઓળખે છે. મિત્રો અમે જાહેર મંચ પરથી છાતી ઠોકીને કેમ છું, જે દિવસે આદિવાસી સમાજનું બોલતા મારી પાર્ટી પણ ચૈતર વસાવાને રોકશે, જે દિવસે મારા આદિવાસી સમાજનું બોલતા મારી પાર્ટી પણ મને રોકશે, એ દિવસે પાર્ટીના પાટિયા સૌથી પહેલા ચૈતર વસાવા ઉતારી દેશે. પહેલા મારો સમાજ, જેમણે મને ધારાસભ્ય બનાવ્યા છે, જેમણે મને પ્રમાણપત્ર આપ્યું છે, અને પછી પક્ષ પાર્ટી આવશે. આવી રીતના તમામ નેતા જે દિવસે વિચારતા થશે તે દિવસે આપણું સમાજ આગળ આવશે. આજે તમે જોઈ લો આપણું પ્રતિનિધિત્વ કાં છે, આપણા નેતાઓ કાં છે. અહીંયા ટપાલ આપવા વાળાની ભરતી થાય એટલે બધા ટપાલીઓ બહારથી આવે. અહીંયા તલાટી ક્લાર્કની ભરતી થાય એટલે બધા લોકો બહારથી આવે. અહીંયા ગ્રામ સેવકની, ટીડીઓની, મામલતદારની ભરતી થાય બધા લોકો બહારથી આવે. અહીંયા એક ભીડગાર્ડની પણ ભરતી થાય છે, એ ભીડગાર્ડો પણ બધા બહારથી આવે. આવે છે કે નથી આવતા? જે લોકો બહારથી ભરતી થઈને આવે છે એ બિચારાને એટલી ખબર નથી રહેતી આ હાથ છે, હેજડો છે, મોવડો છે કે ખાકરો છે, તો પણ એ લોકો લાગી જાય છે. તો શું આપણા છોકરાઓ નહીં લાગે? આપણા છોકરાઓ કાબિલ નથી છે પણ કેમ નથી લાગતા? કેમ કે બધા જ નેતાગીરીમાં આપણા લોકોનું ઉપજતું નથી. એટલા માટે કેમ છો આપણે બધા એક થઈને આગળ આવવું પડશે. તે દિવસે આદિવાસી સમાજ એક થશે. મિત્રો અહીં ઉપસ્થિત તમામ મારા યુવાન મિત્રોને પણ હું વિનંતી કરું છું ભાઈ,